હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, ગુડ મોર્નિંગ. આના પહેલાના વિડીયોમાં આપણે ધોરણ 10 યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર્સ અ બ્યુટીફુલ સ્ટોરી રિટન બાય હેલન કેલર ની આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે એ જ લેસન આઈ લવ યુ ટીચર ના પ્રેક્ટિસ પેપરની ચર્ચા કરીશું. પ્રેક્ટિસ પેપર એટલે કે ક્વેશ્ચન પેપરમાં લેસન પરથી કઈ રીતે પૂછવામાં આવે છે, એક્સ્ટ્રેક્ટ્સ, ટ્રુ ફોલ્સ, વોકેબ્યુલરી, ફિલ ધ ગેપ્સ, આપણે એની થોડાક એક્ઝામ્પલની ચર્ચા કરીએ. અહીંયા આપણી પાસે સૌથી પહેલા છે એક્સ્ટ્રેક્ટ્સ એટલે ફકરા પરથી સવાલ જવાબ. હેલન કેલર નું જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારી નજર સામે છે. આ પેરેગ્રાફ પરથી તમારે સવાલ જવાબ સોલ્વ કરવાનો છે. સવાલ છે કે વાય કુડ હેલન નોટ લર્ન ટુ સ્પીક. વાય એટલે કેમ. કેમ હેલન સ્પીક બોલતા શીખી ન શકી. જો હવે ક્યાં કારણ છે આ રહ્યું કે she could not કે did not learn to speak. કારણ શું હતું? તે બહેરી હતી તેથી. તો જવાબ since સી ના સ્થાને સર્વનામ. કોની વાત છે? હેલન. since હેલન was deaf, deaf એટલે બહેરી. since હેલન was deaf બહેરી હતી તેથી માટે she એટલે કે હેલન અહીં did not આપ્યું છે, સવાલમાં છે could not, તો તમારે could not લખવું. could not learn to speak. Yes, since Helen was deaf, she could not learn to speak. What was Miss Sullivan? કોઈ વ્યક્તિને લઈને પ્રશ્ન છે, એનો મતલબ અહીં બિઝનેસ કે ઓક્યુપેશન ની વાત છે. મિસ સુલિવાન કોણ હતા? તો મિસ સુલિવાન કોણ હતા? આ રહ્યું મિસ સુલિવાન, a teacher for the deaf and blind. તો આન્સર આવશે મિસ સુલિવાન was હતા. કોણ હતા? a teacher for the deaf and blind. What changed Helen's life? હેલનની લાઈફ કોણે બદલી એવો બી મતલબ થઈ શકે, અથવા શેનાથી હેલનની લાઈફ બદલાઈ. આપણને યાદ છે કે હેલનની લાઈફ બદલવામાં કોણ હાથ હતો? તો ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. તેણે હેલનની લાઈફ બદલી. પણ તેણે એટલે કોને? તો જવાબ છે મિસ સુલિવાને હેલનની લાઈફ બદલી. તો અહીંયા આમ હકીકતમાં શું છે, વોટમાં નામ ન આવવું જોઈએ, પણ એ પોસિબલ થાય છે. તો જવાબ મિસ સુલિવાન changed Helen's life. I still remember. જે દિવસે મિસ સુલિવાન હેલનના ઘરે આવે છે, આ એ પેરેગ્રાફ છે. સવાલ when એટલે ક્યારે. when did Sullivan come to Helen's house? હવે એક વસ્તુ યાદ રાખો, did થી સવાલ છે એટલે તમારો જવાબ ભૂતકાળમાં જ આવવો જોઈએ. એટલે આ કમ છે એનું ભૂતકાળ તમારે કરવાનું થાય કેમ. જવાબમાં કેમ આવે. ક્યારે સુલિવાન હેલનના ઘરે આવ્યા? ક્યારે આવ્યા?
એવું કહે છે કે મને દિવસ એ સવાર યાદ છે 1887માં, તો આપણે એટલું જ લખી શકીએ કે 1887માં આવેલા ઇન ધ મોર્નિંગ, પણ એ લખી શકાય કે ભાઈ 1887. તો સુલિવાન કેમ ટુ હેલન્સ હાઉસ. હવે કોઈ કેવું વિચારે સાહેબ સવારના શબ્દનું શું, કોઈકને એ લખવું છે તો સવાર સાથે 1887 લખી શકો, અથવા ડાયરેક્ટ જ આપણે બંને ભેગું કરીએ. ઇન અ મોર્નિંગ ઓફ 1887, 1887 ની એક સવારમાં આવ્યા હતા. કોઈક ઇન 1887 લખશે તો બી આન્સર ચાલે, માત્ર મોર્નિંગ એ સાચો જવાબ નથી. How old was the narrator in the year 1887? Narrator એટલે રાઇટર કોણ છે? હેલન. કેટલા વર્ષની હતી? કેટલી જૂની એવું ને, એની ઉંમર કેટલી હતી 1887માં? આ રહ્યું. તો અહીંયા વાક્ય શું છે કે ભાઈ I was just 7 years of age then. તો the narrator was just 7 years of age in the year 1887. 7 વર્ષની. Where did the teacher lead her next day? Where એટલે ક્યાં? ટીચર હેલનને બીજા દિવસે ક્યાં લઈ ગયા? જો સવાલ શેનાથી આપ્યો છે? ડીડ થી, તો જવાબ ભૂતકાળમાં થાય. યસ, આ રહ્યો જવાબ. નેક્સ્ટ ડે શીની જગ્યાએ તમારે લખવાનું થાય ધ ટીચર. કેમ? સવાલ છે. લેડ મી એટલે મને એટલે કોને? હર ઇન્ટુ હર રૂમ. બસ આ જવાબ. તો જવાબ લખી દો. ધ ટીચર લેડ હર ઇન્ટુ હર રૂમ. નેક્સ્ટ ડે શરૂઆતમાં લખી શકો કે લાસ્ટમાં બી લખી શકો. મિસ સુલિવાન યુઝ ટુ ટેક, આ પેલું જે પ્રશ્નો છે હેલનના આતુરતા સંતોષવાની વાત છે એને આ પેરેગ્રાફ છે. હુ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ. કોને ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા? હુના સ્થાને માત્ર નામ લખવાનું છે. હેલન. બધાને જવાબ ખબર છે. હેલન હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. જવાબ પૂરો કરજો મિત્રો, આવી રીતે ના ચાલે. હાઉ ડીડ, હાઉ એટલે કેવી રીતે. હાઉ ડીડ ધ નેરેટર આસ્ક ક્વેશ્ચન્સ. હવે નેરેટર એટલે ઓથર, રાઇટર. આ જે રાઇટર છે, આ જે ઓથર છે એ પ્રશ્નો પૂછે છે, પણ કેવી રીતે પૂછે છે? આપણે બોલીને પ્રશ્નો કરીએ તો અહીંયા હેલન શું કરી દીધી? ટીચરના હથેળીમાં લખતી. યાદ હોય તો જો આ રહ્યું, આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. એટલે આઈ એટલે કોણ? ધ નેરેટર. બરાબર છે. તો જવાબ લખી દઈએ ધ નેરેટર. હવે આ જવાબ બે રીતે લખીએ, સમજો. બે રીતે બંને પેટર્ન સમજો. ફરીથી આ બતાવું છું. એક જવાબ
આ સીધું ચાલે કે ધ નેરેટર વુડ રાઇટ સમથિંગ ઓન હર ટીચર્સ પામ, ઓન હર ટીચર્સ પામ. આ એક પદ્ધતિ, આના જવાબની કે નેરેટર ટીચરના પામ ઉપર કંઈક લખીને પ્રશ્નો પૂછતી. એ જ રીતે અહીંયા બીજી પદ્ધતિ ડીડ છે એટલે આસ્કનું થવાનું છે આસ્ક, ક્વેશ્ચન્સ. પરંતુ હાઉથી સવાલ હોય આ તો છે જ, પણ હાઉથી સવાલ એક બીજી પદ્ધતિ છે. એ કઈ પદ્ધતિ છે? ઘણીવાર હું ચર્ચા કરી ગયો છું, બાય પ્લસ આઈએનજી. લખીને, સમજાવીને, બોલીને, બાય રાઇટિંગ. સમથિંગ, બાકી બધું એઝ ઇટ ઇઝ. on teachers palm. પણ આ મહત્વનું છે, બાય પ્લસ આઈએનજી. તમે કેવી રીતે આવ્યા? બાય રનિંગ. બાય રનિંગ. કેવી રીતે મદદ કરવી જોઈએ? બાય ગિવિંગ જોબ, જોબ આપીને. How did the narrator find everything around her? હવે નેરેટરને પોતાની આસપાસની વસ્તુ કેવી લાગે છે? તો now everything around me ની જગ્યાએ her was full of life, love and joy. જવાબ છે. Which stage of learning was more difficult? લર્નિંગ માટેનું કયું સ્ટેજ વધારે ડિફિકલ્ટ હતું? The second stage of learning was more difficult. બિલકુલ બેઠો જવાબ. When was Helen delighted? When એટલે ક્યારે? Delighted એટલે ખુશી. હેલન ક્યારે ખુશ થઈ ગઈ? ક્યારે ખુશ થયેલી હેલન? બોલો. આ રહ્યું જો બાઉન્ડલેસ ડિલાઇટ. ખૂબ જ આનંદ આવ્યો. ક્યારે આવ્યો? જ્યારે પોતે પહેલો શબ્દ બોલી. when I એટલે કોણ? રાઇટર હેલન. તો જવાબ તમારે આ સુધારા વધારા કરવાના જ છે સર્વનામ. when Helen uttered, માયની જગ્યાએ હેલન માટે આવશે હર. ફર્સ્ટ વર્ડ she was delighted. How did the writer learn to speak? રાઇટર કેવી રીતે બોલતા હશે? રાઇટર એટલે પોતે જ. આ રહ્યું આઈ એટલે રાઇટર. આના સામે રાઇટર લખી દો. તમારે ચેન્જીસ તો કરવો જ છે. ધ રાઇટર ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ થાય, લર્નનું થશે લર્ન્ટ. ટુ સ્પીક through the movements of the lips and the vibration in the throat. કેવી રીતે બોલતા શીખી? આ movement of the lips and vibration of the throat થી એ બોલતા હશે. તો the writer learned to speak through the movement of the lips and the vibration in the throat. What did Helen do after uttering the first word? હેલને પહેલા તો બોલવાનું શરૂ કરી કાઢ્યું. તો હેલને શું કર્યું? બોલવાનું શરૂઆત કર્યા પછી? અરે વાહ, બસ એ તો એને શરૂ કરી કાઢ્યું વાતો કરવાનું.
ટોયસ સાથે, સ્ટોન સાથે, ટ્રીઝ સાથે એન્ડ બર્ડ્સ ઇન ધ આના લખાય. આ એટલે કોણ? હેલન. હેલને જ્યારે પહેલો વાક્ય બોલી પછી શું કર્યું? તો બસ એને બધા જોડે વાતો કાન ચાલુ કરી. હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય એટલે કોણ? હેલન માટે હર. with her toys, stones, trees and birds in the garden. What was a miracle? જાદુ શું થયો? જાદુ એ થયો કે હેલન બોલતી થઈ ગઈ. આ રહ્યું વાક્ય. I was able to speak. It was a miracle. તો જવાબ લખાય I ની જગ્યાએ Helen was able to speak. It was a miracle. In which college did the narrator study? રાઇટર કઈ સ્કૂલમાં ભણે છે? જો કઈ કોલેજમાં ભણી? સ્કૂલ નહીં, કોલેજ. રેડક્લિફ કોલેજ. તો જવાબ ધ નેરેટર, પહેલા સબ્જેક્ટ લખી દો. સ્ટડી છે પણ એ ડીડ આપ્યું છે એટલે પાસ્ટ ટેન્સ થશે. કઈ કોલેજમાં? રેડક્લિફ કોલેજમાં. In Redcliffe College. What did the narrator do at the home? Narrator ઘરે જઈને શું કરતી? આ રહ્યું. I went back home. હું જ્યારે ઘરે પહોંચતી ત્યારે I would note down, પોતે નોંધી કાઢતી. Whatever I remember, જે મને યાદ રહી ગયું બધું જ ઘેર જઈને નોંધી લેતી. તો the narrator past tense છે. બધા કે would not down લખવું હોય તો would not down બી લખી શકો, અને સવાલની પદ્ધતિએ જવું હોય તો not down. જો ભૂતકાળ થઈ ગયો ઓટોમેટિક. અને જેને would not down લખવો હોય તો એનાથી બી લખાય, પણ સવાલ દીઠથી છે તો આ લખો તો વધારે સુટેબલ રહેશે. not down whatever. I એટલે રાઇટર એટલે કે હેલન છે એટલે she remember when I એટલે બસ remember at the home. સીધું જ્યારે ઘરે જાય પછી સીધું જ ઘરે જઈને જે પણ યાદ રહી ગયું એ બધું નોટ ડાઉન કરી દે. આ સીધો જવાબ છે. આ છે ટ્રુ ફોલ્સ. તમે આ વિડીયોને 2-4 મિનિટ માટે પોઝ કરી શકો, જાતે જવાબ ટ્રુ ફોલ્સના વિચારી લો અને પછી મારા જવાબ સાથે મિલાવી લો. આપણે ડાયરેક્ટ જવાબ મિલાવી દઈએ છીએ. હવે Helen Keller used to go her teacher's home. ટીચરના હોમમાં, હાઉસે નહીં પણ એકચ્યુઅલી રૂમમાં જતી રહી. રૂમ પાછું એમનું જ હતું. કોણ? હેલન કેલરના ફાધરનો હતો. એટલે આ જવાબ રોંગ. મિસ એન્ડ સુલિવાન ગેવ હેલન અ પપેટ આપેલી? નહીં, DOLL ડોલ આપી હતી. આ જવાબ પપેટ વાળો રોંગ. Helen always felt very close to her teacher. Yes, આ જીવન હેલનને પોતાના ટીચરના હંમેશા સાથ રહેવાનો અહેસાસ છે. વેરી ક્લોઝ, બહુ નજીક. વેરી ગુડ, રાઈટ. At the Redcliffe College, Helen could note down all the letters very slowly. બહુ ધીમે ધીમે લેક્ચરને નોટ ડાઉન કરતી. અરે બહુ જ રેપિડલી, ફાસ્ટ એ નોટ ડાઉન કરતી.
આન્સર રોંગ છે. Miss Sullivan would always be very serious while teaching Helen. હેલનને ભણાવતી વખતે મિસ સુલિવાન હંમેશા સિરિયસતાથી ભણાવતા. હેલન ખુદ કહે છે કે સાયન્સ જેવો વિષય એટલી મજાથી ભણાવતા કે મને યાદ રહી જતો, સિરિયસતાથી નહીં, મજાથી ઇન્ટરેસ્ટિંગલી ભણાવતા. આ બી રોંગ છે. He could not perform well in her exam due to her father's death. તેના ફાધરના ડેથના કારણે પરીક્ષામાં પરફોર્મ બરાબર ના કરી શકી. પાસ થઈ, બહુ બેસ્ટ પરફોર્મ કરે છે. આ પણ રોંગ. મિસ સુલિવાન સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. હેલન માટે મિસ સુલિવાને પોતાની આંખનું બલિદાન આપ્યું. રાઈટ. છેલ્લે પોતે બ્લાઇન્ડ થઈ જાય છે. હેલન વોઝ ડીપલી વરીડ અબાઉટ હર વર્સનિંગ હેલ્થ. હેલનને એના ટીચરના સ્વાસ્થ્યની ચિંતા હતી, હેલ્થ નહીં, આઈ સાઇટની ચિંતા કહેવાય. આ ફરક છે, આટલો ફરક છે. આઈ સાઇટની વાત થઈ છે, આઈઝની વાત થઈ છે, હેલ્થની વાત થઈ નથી, એટલે રોંગ. સેન્સ ઓફ સ્મેલ દ્વારા સેકન્ડ સ્ટેજ વર્ક કરે છે. જો પહેલું સ્ટેજ કયું હતું? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. બીજું સ્ટેજ કયું હતું? મૂવમેન્ટ ઓફ ધ લિપ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, ટચિંગ. ત્રીજું હતું રેઝડ લેટર્સ, એટલે સ્મેલ તો ક્યાં છે જ નહીં. And the second stage of learning was not more difficult for Helen માટે એ ડિફિકલ્ટ ન હતું. સાહેબ, સેકન્ડ સ્ટેજ તો હેલન માટે ખૂબ ડિફિકલ્ટ હતું, અઘરું હતું. યસ. અને આ છે વોકેબ્યુલરી. પાઠ પરથી કોઈ ખાલી જગ્યા આવે છે, બંને ટેક્સ્ચ્યુઅલ હોવાના કારણે એક સોલ્વ કરાવીએ છીએ અને બીજી તમારા હોમવર્કમાં છે. Miss Sullivan made some finger movement. In my palm it was an. આર્ટિકલ એન આપ્યો છે એટલે વિચારી શકીએ કે સી વાળો જવાબ તો આવે જ નહીં. એક્સાઇટિંગ અને એક્સ્ટ્રાઓર્ડિનરી, તો કેવો અનુભવ હતો? એકદમ રોમાંચિત કરી દે તેવો. I got interested in that play and started. શું કરેલું હેલને પછી? કોપી કરવાનું શરૂ કરી દીધું હતું. ઇમિટેટિંગ એટલે કોપિંગ. અને when I finally succeeded in doing that, જેવું જ એના મેડમ હાથમાં મૂવમેન્ટ કરતા હતા એ જ લેટર્સની મૂવમેન્ટ જેમ એ કરતા શીખી ગઈ ત્યારે that કરેક્ટલી, એક્ઝેક્ટલી સાચી રીતે, તો એ પોતે ખૂબ ખુશ થઈ ગઈ. આ જવાબ નથી આવતો. Correctly. This is your practice. તો મિત્રો, આ હતું તમારું લેસન નંબર 6 આઈ લવ યુ ટીચરની એક પ્રેક્ટિસ પેટર્ન. પ્રશ્નો તો કોઈ બી હોઈ શકે છે, એવું નથી કે આટલા જ હોય, પણ પ્રેક્ટિસ મોર એન્ડ મોર ટુ ગેટ સક્સેસ. નમસ્તે.